હાય કશ્વી, ઘણા દિવસ પછી આજે ફરી તારી મુલાકાત થઈ. હું જ્યારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે સારવાર લેવા ગયો હતો ત્યારે મેં આસપાસના દર્દીઓમાં એક નવીન વસ્તુ અવલોકન કર્યું. અવલોકન? શું અવલોકન કર્યું તે અર્પિત? મેં જોયું કે ઘણા દર્દીઓ પોતાના શરીરના નીચલા ભાગના એટલે કે લોઅર લિમ્બ પોશ્ચરથી પીડિત છે. તો શું છે આ લોઅર લિમ્બ પોશ્ચર, તે તું મને સમજાવીશ? હા, કેમ નહીં. લોઅર લિમ્બ પોશ્ચર તે મોટા ભાગે વૃદ્ધજનોને થતી સમસ્યા છે. તેમાં આપણા પગના ભાગની સમસ્યાઓ સર્જાય છે. કેવી સમસ્યા સર્જાય છે કશ્વી? અને ફિઝિયોથેરાપિસ્ટ એના માટે કેવી સલાહ આપી શકે છે? અને તેમાં કેવા પ્રકારના પોશ્ચરની સમસ્યાઓ થઈ શકે છે? હા અર્પિત, એક સાથે આટલા બધા સવાલ? ચાલ, હું હવે તને સમજાવું. કોક્સાવારા એ હિપ જોઈન્ટનો વિકાર છે, જેમાં ફીમર બોનના હેડ અને શાફ્ટ વચ્ચે સામાન્ય ખૂણો કરતાં ઓછું એટલે કે 120 ડિગ્રી કરતાં ઓછો ખૂણો બને છે. કોક્સાવારા એ હિપ જોઈન્ટનો વિકાર છે, જેમાં ફીમર બોનના હેડ અને શાફ્ટ વચ્ચે સામાન્ય ખૂણા કરતાં ઓછું એટલે કે 120 ડિગ્રી કરતાં ઓછો ખૂણો બને છે. એના કારણે હિપમાં તણાવ, ચાલવામાં તકલીફ અને દુખાવો પણ થાય છે. તારા કહેવા મુજબ આ સમસ્યા વૃદ્ધજનોને થાય છે. તો આ વૃદ્ધજનોની સારવાર માટે ફિઝિયોથેરાપી આપણને શું મદદ કરી શકે? અર્પિત, આ સમસ્યાના ઉકેલ માટે ઘણી બધી પદ્ધતિઓ હોય છે, જેમ કે ફર્સ્ટ, હિપ અને ઘૂંટણને સહારો આપનારા મસલ્સ મજબૂત કરવા માટે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ. સેકન્ડ, હિપ અબડક્ટર્સ માટે ક્લેમ્પસેલ અને સાઇડ લેગ રેઝ જેવા વ્યાયામ કરવામાં આવે છે. થર્ડ, હેમસ્ટ્રિંગ અને હિપ ફ્લેક્સર્સ માટે સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન ઘટાડવા માટે યોગાસન કે નરમ વ્યાયામ. ફોર્થ, દૈનિક કાર્ય માટે મોબિલાઇઝેશન અને ગેટ ટ્રેનિંગ પણ કરાવવામાં આવે છે. વાહ, આટલા બધા ઉપચાર અને આધુનિક જીવનમાં આ ફિઝિયોથેરાપીની સારવાર જોઈને હવે એવું લાગે છે કે આપણા ઘણા બધા વૃદ્ધજનો આ અસહનીય પીડામાંથી આરામ મેળવી શકે છે. હા અર્પિત, વૃદ્ધજનો માટે ફિઝિયોથેરાપીએ ખૂબ જ આરામદાયક સારવાર પૂરી પાડે છે. કશ્વી, મારા એક સંબંધીને ઘૂંટણ ખસવાની બીમારી છે. તો શું ફિઝિયોથેરાપી પાસે એનું નિદાન છે? અને આ રોગનું નામ શું છે? અર્પિત, આ રોગનું નામ પટેલા ઇન્સ્ટેબિલિટી છે. પટેલા એ ઘૂંટણના હાડકાનું નામ છે. આ સમસ્યામાં પટેલા ઘૂંટણના જોઈન્ટના યોગ્ય સ્થાને ન રહેતા હોય અથવા બહાર તરફ સરકતા હોય ત્યારે તેને પટેલા ઇન્સ્ટેબિલિટી અથવા અસ્થિરતા કહે છે. આ સ્નાયુઓમાં નબળાઈ અથવા લિગામેન્ટ ઇન્જરીના કારણે પણ થાય છે. તો ફિઝિયોથેરાપિસ્ટ આ પટેલા અસ્થિરતા અથવા પટેલા ઇન્સ્ટેબિલિટી માટે સારવારમાં શું કરી શકે કશ્વી? શું આ સમસ્યા એ ફક્ત વૃદ્ધજનોને જ થઈ શકે છે? ના અર્પિત, આ સમસ્યા યુવાનો અને વૃદ્ધો બંનેને થઈ શકે છે. તેના માટેની સારવાર મસ્ક્યુલર એક્સરસાઇઝ, જેમાં દર્દીને ક્વોડ્રિસેપ્સ, લેગ રેઝ અને મિની સ્ક્વોટ્સ જેવી કસરતો ઘૂંટણની મજબૂતાઈ અને સ્થિરતા વધારવા માટે કરાવવામાં આવે છે. સેકન્ડ, પટેલાની સ્થિરતાને સુધારવા માટે પટેલા ટેપિંગ થેરપી અને પટેલા બ્રાસનો પણ ઉપયોગ કરવામાં આવે છે. થર્ડ, ચાલવામાં અથવા દોડવામાં કે બેસવામાં કંઈ પણ પ્રકારની ખામી હોય તો તેને ગેટ ટ્રેનિંગ આપી પોશ્ચરમાં સુધારો લાવવામાં આવે છે. કશ્વી, ખરેખર જ્યારે પણ હું તને મળું છું ત્યારે આ અવારનવાર નવા મુદ્દાઓ વિશે અને સ્પેસિફિકલી આપણા શરીર વિશે આવા ફેક્ટ્સ, સમસ્યાઓ અને સમસ્યાઓના નિવારણ જાણીને મને ઘણો જ આનંદ આવે છે અને આપણા શ્રોતાઓને પણ ઘણી જાણકારી મળે છે. હા અર્પિત, આપણા શરીર વિશે વધુ નહીં પરંતુ થોડું ઘણું નોલેજ તો હોવું જરૂરી છે. તો આવા જ બોડી પોશ્ચર વિશે હવે હું અવનવાર તને અને આપણા શ્રોતાઓને જણાવતી રહીશ.